प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पूरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। प्रणाम सुंदर साथ जी प्रणाम। वंदो सतगुरु चरण को, करो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनी श्रीदेव चंद्र जीना। श्री प्राणनाथ निज मूलपति, श्री महाराज सुनाओ। तेज कुंवर श्यामा युगल को, पल पल करो प्रणाम। पल पल करो प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामाजीની અસીમ કૃપા, આદ્ય જાગણી પેઠ શ્રી પાંચ મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે તેવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, हमारा जीवनना पथदर्शक, पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्री जीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक तथा यूट्यूब ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो तेवा राजी महाराजना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साथजी तमारा हृदय में बिराजमान श्री राज श्यामाजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। प्रणाम सुंदर साथजी प्रणाम। आवो आत्मानो आहार अमृतनी एक बूंद કે પરમાત્માની કૃપા તો પલ પલ વરસતી જ રહે છે, પણ એનો અહેસાસ કોણ કરશે આ જગતની અંદર? તે તો પરમ કૃપાળુ છે બધા જ જીવ ઉપર। વાણીમાં એને કીધું, કરની કરમ કછું ના રહે, ધણી બળે કૃપાલ। એ તો પાપાત્મા માટે પણ પરમાત્મા છે અને પુણ્યાત્મા માટે પણ એ પરમાત્મા છે, એટલે તો એ પરમાત્મા છે, અવતારોના પણ અવતારી। પણ એની કૃપાનો અહેસાસ કોણ કરશે, અનુભવ કોણ કરશે? કે જે કૃપા પાત્ર બનશે, જે સમજી ગયા, જે જાગી ગયા, એનો એ પલ પલ અહેસાસ કરશે।
ભજનમાં પણ કીધું કે પલ પલ માહેર વરસે પર कदर न जानी है माया में आकर के कर ली मन मानी है मत भूल के एक दिन तो हिया के संग जाना है ये रूह मेरी तुम्हें इतना भी नहीं जाना कितने वो कादर है वो भी ना पहचाना ये रूह मेरी तुम्हें इतना भी नहीं जाना કે કેટલાય મહેરબાન છે એ પણ ઓળખી ન શક્યા કિતને વો કાદર હે કાદર એટલે મહેરબાન કેટલા મહેરબાન પલ પલ મહેર વરસાવી રહ્યા છે પરમાત્મા કે આપણે એ વિચાર કરીએ કે શબ્દાતીત નિધ લ્યાએ શબ્દ મેં કે જે શબ્દ જે ભગવાન વિષ્ણુ એક શબ્દ પણ ઉચ્ચારણ કરી નતા શક્યા એ પરમાત્મા કલયુગના અંતિમ ચરણમાં પોતાના હૃદયનો ખજાનો લઈ અને સ્વરૂપ આ વાણીની અંદર સમાહિત થઈ ગયા શબ્દની અંદર સમાહિત થયા અને આજે એ શબ્દાતીત પરમાત્મા શબ્દની અંદર વિખેરાઈ ગયા અને આજે આપણને એ શબ્દના માધ્યમથી જ અમીરસ પીવડાવી રહ્યા છે એ ક્યારે ખબર પડે સુંદર સાચી કે જ્યારે આપણે એને મહેર આપણે પાત્ર બનીએ ત્યારે કે જાકો લેતે મહેર में ताए पहले महेरे बनावे वजूद गुण अंग इंद्री महेर की रूह महेर फुकतમાં કે બ્રહ્મપ્રિયાના એ જીવના એ આત્માના એટલા એની ઉપર મહેરબાન થઈ જાય એ પાત્ર બનાવે કે રૂહ મહેર ફુકત માહે બુંદ એ રૂહની અંદર આ બુંદ અમૃત રૂપી બુંદ ફૂકી રહ્યા છે દરરોજ એટલે તો આ ચર્ચાનું નામ છે અમૃતની એક બુંદ એક એક બુંદથી બ્રહ્મપ્રિયાઓને સિંચી રહ્યા છે કે જાકો લેતે મહેર में ताए पहले महेरे बनावे वजूद કે જેને પરમાત્મા પોતાની મહેરની છાવમાં લઈ લે છે ને એના વજૂદ પણ મહેરને પાત્ર બનાવે છે અને પછી કહે ગુણ અંગ ઇન્દ્રી મહેર કી એના એક એક ગુણ એક એક ઇન્દ્રી મહેરને પાત્ર બનાવે અને એ પરમાત્માનો આપણે અનુભવ આપણે 2 દિવસથી રાજ્યનો શિંગાર અને શ્યામાજી મહારાણીના દિવ્ય શિંગાર વસ્ત્ર આભૂષણોનું વર્ણન રાજ્ય મહારાજે ખુદ પોતાના જ મુખારવિંદથી કરી અને આપણને શ્રવણ કરાવ્યું એમાં ડૂબવાનું છે અને હવે અમારી ઇન્દ્રાવતીજી સખી પરમધામના 25 પક્ષ છે એમાં 7 ઘાટની અંદર લઈ જાય છે કહે છે કે કઈ સુખ અનુભવ બન કે કઈ સુખ સાતો ત્રટ રે અનુભવ કઈ સુખ વન કે કેટલા વનો છે પૂર્વ દિશાની અંદર 7 વન આવ્યા છે એ 7 વનોની અંદર અમારી જે ઇન્દ્રાવતીજી સખી કહે છે કે સદગુરુ મહારાજ એ 7 વનોની અંદર ચર્ચાના માધ્યમથી બ્રહ્મપ્રિયાઓ જે સામે 313 ખાસ બેસતી ગાંગજીભાઈના ઘરે એને ચર્ચાના પૂર ચલાવતા અને 7 વનોની અંદર બ્રહ્મપ્રિયાઓને લઈ જતા કે બ્રહ્મપ્રિયાઓ રંગ મહોલ જે અક્ષરાતીત ધામ છે એના પૂર્વ દિશાની અંદર 7 વન આવેલા છે તમે અગ્નિ ખૂણાથી ઈશાન ખૂણાથી તમે જોશો તો કેલ પુલ આવેલું છે કેલ
લીંબોય, અનાર, અમૃત, જાંબુ, નારંગી અને બટ, આ સાતો વનોની અંદર આપણે બ્રહ્મપ્રિયાઓ કેવા ઝૂલા ઝૂલતી સાતો વનોની અંદર 12,000 બ્રહ્મપ્રિયાઓ દરરોજ બપોરે 12 થી 3 સુધી અલગ અલગ વનોની અંદર વિહાર કરતી. એવા સુખની જ ધામના રે સાહેલી અમે ભૂલી ગયા, એવા ભૂલ્યાની જ ધામને રે, એવા ભૂલ્યાની જ ધામને રે, બાલાજી મારી વારે આવો. એ પરમધામના સુખ સદગુરુ મહારાજ યાદ કરાવે છે કે સાતો વનોની અંદર બ્રહ્મપ્રિયાઓ તમે અલગ અલગ વનોની અંદર તમે ઝૂલા ઝૂલતી, તમે કેવા ફળ ફૂલ વીણી અને આવતી. એ યાદ કરાવે છે કે પ્યારું પરમ ધામ આપણું રે લોલ, જાગીને જુઓ મારા સાથ જો, આલો આલો ને ધણીજીના ધામ મારે લોલ, સુખપાલ હિંડોળા વિવિધ ભાતના રે લોલ, સુખપાલ હિંડોળા વિવિધ ભાતના રે લોલ, રસ રંગ સુગંધ અપાર જો, એવા ફલ ફૂલ વીણવાને અહીં આવતા રે લોલ. એવું પ્યારું પરમધામ સાતો વનોનું વર્ણન જ્યારે સદગુરુ મહારાજ કરતા હોય ત્યારે બ્રહ્મપ્રિયાઓ એમાં સરાબોર થઈ જતી. અને આપણે પણ અત્યારે સુંદર સાજી એ સાતો વનોનો આનંદ આ શબ્દના માધ્યમથી લઈ રહ્યા છીએ. એ શબ્દ એક એક શબ્દ બ્રહ્મ છે કે શબ્દાતીત નિધ. ક્યાંની નિધ? સ્વર્ગની, વૈકુંઠની, સતલોકની? ના, પરમધામમાં જે સતચિદ અને આનંદ સ્વરૂપે જે પરમાત્મા બિરાજમાન છે તેના હૃદયની નિધ છે. તેના હૃદયમાંથી આ નિધ પ્રગટ થઈ છે કે શબ્દાતીત નિધ લ્યાએ શબ્દ મેં. ત્યાંથી આ દિવ્ય ખજાનો પ્રગટ થયો કે એક બુંદ આઈ હક દિલ સે. એક બુંદ પ્રગટ થયા સંસારમાં અને વિશાળ દરિયાનું સ્વરૂપ ધારણ કરી લીધું. તીન બુંદ કી સિફત ક્યો કહું, એસે હક દિલ મેં કઈ સાગર. રાજજીના હૃદયમાં તો સાગરોના સાગરો ઉમટી રહ્યા છે અને અહીં સંસારમાં પણ એક બુંદે એક જ બુંદે સાગરનું સ્વરૂપ ધારણ કરી લીધું. એટલા માટે એનું નામ છે તારતમ સાગર કુલ્લજમ વાણી. અને એ તારતમ સાગરમાં શબ્દના માધ્યમથી શબ્દથી જ એ પરમાત્મા સમાહિત થયા. એટલે કીધું સાત ઘાટોની વાત કરે છે કે કઈ સુખ અનુભવ બનકે. અનુભવ કરાવતા સદગુરુ મહારાજ કે તમે ત્યાં તમારી સુરતાને તમે ત્યાં લઈ જાઓ સાતો વનમાં. પછી કહે છે કઈ સુખ સાતો ત્રટ રે, જમનાજીના 7 ઘાટ. સાતો વન છે અને 7 ઘાટ છે. જ્યારે તમે કેલ પુલના દર્શન કરશો, કેલ પુલની અંદર એટલે કે કેલનો ઘાટ, એના વૃક્ષો છે મંજિલવાળા. અને ત્યાં એ કેલ પુલથી તમે પૂર્વ દિશાની અંદર તમે જશો એટલે કેલ પુલના જમનાજીના કાંઠે કેલનો ઘાટ આવશે. વન પૂરું થશે એટલે જમનાજીમાં એ કેલ પુલ પૂરતા પગથિયા ઉતરશે. ત્યાંથી તમે પણ જમનાજીની અંદર પ્રવેશ કરી શકો છો. પછી લીંબોઈનો વન આવશે તો લીંબોઈનો પણ ઘાટ આવશે. પછી અનારનું વન આવશે તો અનાર વનમાંથી પણ તમે સીધા સીડી ઉતરી અને જમનાજીના દર્શન કરી શકો છો. ત્યાં પણ ઘાટ આવશે. 7 ઘાટ છે જમનાજીના. એટલે વાણીમાં કીધું
और सुख सातो घाट के, और सुख दो पुल, ए सुख साबाया सके, कबले सी हम मिल सैया, कबले सी हम मिल, के और सुख सातो घाट के, और सुख दो पुल, કેલના પુલ અને બટના પુલ વચ્ચે સાતો ઘાટ આવેલા છે. એ કેલના ઘાટ ઉપર પણ તમે જાઓ, કેલના પુલ ઉપર પણ આપણે દર્શન કરીએ તો ત્યાં પણ અનંત ઝૂલા લાગેલા છે. નીચે જમનાજી વહી રહી છે, ઉપર પાટ છે, બટાઈ ગઈ છે જમનાજી, અને ઉપર એક એવો ઘાટ છે, એની ઉપર 5 ભોમ અને 6ઠી ચાંદની કેલ પુલના ઘાટ ઉપર, અને એની ઉપર આપણે ઝૂલા ઝૂલી રહ્યા છીએ. આગળ 7 વનો અને 7 ઘાટને વચ્ચે આવે છે, વચ્ચે પાટ ઘાટ આવે છે. પાટ ઘાટની અંદર પણ કઠેડાની અનંત આનંદ લઈ રહી છે બ્રહ્મપ્રિયાઓ, કઠેડા ઉપર બેસીને. અને ફરી પાછા 3.5 વન કે અમૃત વન બટાઈ ગયો છે બે બાજુ, એટલે અમૃત વનનો આનંદ લેતા લેતા કેલ, લીંબોય, અનાર, અમૃત, જાંબુ, નારંગી અને બટના પુલ ઉપર પણ ફરી પાછા અનંત પ્રકારના ઝૂલા લાગેલા છે. પ્રસાદજી એ બ્રહ્મપ્રિયાઓને રાજ્ય અને શ્યામાજી ઝૂલાની અંદર પોતાના હાથથી આશિક રાજ્ય બ્રહ્મપ્રિયાઓને ઝુલાવી રહ્યા છે. એ આનંદ શબ્દના માધ્યમથી રાજજી મહારાજ આ સંસારમાં આપી રહ્યા છે કે મારી બ્રહ્મપ્રિયાને આનંદ આવે એવું જ કામ પરમધામના 25 પક્ષમાં હર પલ રાજજી એ ખડે પગે ઊભા છે, ખડે પગે. અને એ ખબર પડી જ્યારે ઊભા હતા ખડે પગે, ત્યારે મને ને તમને ખબર ન હતી, પણ આ શબ્દના માધ્યમથી ખબર પડી કે તમે જમનાજીનું જલ જોવો, કે સાતો ઘાટ જોવો, કે બટનો પુલ જોવો, કે કેલનો પુલ જોવો, કે પાટનો ઘાટ જોવો, કે પરમધામના એક એક પક્ષ જોવો, એ સ્વયં રાજ્યના જ સ્વરૂપ છે. નીચેથી ઈશ્ક કરે જે ગિલમ તમે બિછાવેલી છે 25 પક્ષની અંદર, એ ગિલમ પણ ખુદ રાજજી જ બિછાઈ ગયા છે, ચેદ સ્વરૂપ રાજજીનું. કે તમે જ્યારે દોડો છો, પરમધામ તુમ કૂદત હો અરસ में अपने इश्क के बल, રાજ્યના પ્રેમના બળથી તમે પરમધામની અંદર આપણે ઉછળ કૂદ કરી રહ્યા હતા. અને એ કેવી રીતે કે 1.5 હાથ ગિલમ નીચે દબાઈ જાય જ્યારે હું અને તમે આપણે દોડતા હોઈએ પરમધામના 25 પક્ષમાં રામત કરતા હોય, ત્યારે ગિલમ સ્વરૂપે રાજજી નીચે છે, નીચેથી ઈશ્ક કરે છે બ્રહ્મપ્રિયા. જેવા તમારા ને મારા ચરણ પડે છે ને ગિલમ ઉપર, ધણી પ્રેમ કરે છે, ઈશ્ક કરે છે, તે નીચે દબાઈ જાય છે. એ પ્રેમનો અનુભવ આ સંસારની અંદર કરવાનો છે. કે ક્યાં ગયા એ સુખ આ સંસારની અંદર આવી, એક એક સુખને આપણે ભૂલતા ગયા અને આ માયાની અંદર લિપ્ત થતા ગયા, એટલા ગળાડૂબ થયા માયાની અંદર કે રાજ્યનું શાશ્વત સુખ એક સેકન્ડ માટે પણ યાદ નથી આવતું. શું કામ? કે આની અંદર આપણે એટલા ઇન્વોલ્વ થઈ ગયા કે આ કાયમ રહેવાનું છે, આપણે આ માયાની અંદર જ કાયમ રહેવાનું છે એવું આપણે સમજી લીધું. પણ એ સમજની બહાર છે સુંદર સાથજી, એ મનમાંથી અને બુદ્ધિમાંથી કાઢી નાખજો. એક વખત તો રાજજી સામે જવાનું જ છે, અને પછી ત્યાં જઈ અને રાજજી કહેશે આટલા સુખ ભૂલી ગઈ, પરમધામના દિવ્ય સુખ સંસારમાં જઈ અને ભૂલી ગઈ અને તું દુઃખી થઈ અને આવી. અરે જ્યારે 2 દિવસથી એના શિંગારનું, એના આભૂષણનું, એના ચરણોનું, એક એક અંગનું જ્યારે વર્ણન થતું હતું, ત્યારે બ્રહ્મપ્રિયાઓ
આપણે જ્યારે રાજજીના ચરણમાં પ્રણામ કરીએ છીએ ને ત્યારે એના આભૂષણો પણ તમને આવકારે છે. આભૂષણો પણ તમે જેવા શ્યામા મહારાણીના ચરણમાં પ્રણામ કરો ત્યારે ઝાંઝરી, ઘૂંઘરી, કાંબી, કડલા, અન્નવટ વિછવાના દર્શન કરશો ને ત્યારે ઝાંઝરીની અંદર જે ઘૂંઘરી છે એની અંદર નાની નાની પુતલીઓ, એ પુતલીઓ પણ ચેતન છે. જેવું તમે મસ્તક ત્યાં મૂકશો, દ્રષ્ટિ જશે એટલે તમને પૂછશે કે તમે ખેલ જોવા ગયા હતા, એ ખેલ તમને કેવો લાગ્યો? તમારી સાથે પ્રેમથી વાત કરશે, એટલી તમને તરબોળ કરી દેશે કે આગળના આભૂષણના દર્શન કરવા પણ તમને નહીં જવા દે. એટલો તો એના આભૂષણની અંદર પ્રેમ છે, ઈશ્ક છે, સુંદર સાથ છે. એ ક્યાં આનંદ લેવાનો છે? આ સંસારની અંદર લેવાનો છે. મર્યા પછી તો હું અને તમે જશું કે નહીં જાય એ મારા અને તમારા કર્મ પર આધીન છે. પણ અહીંયા બેઠા બેઠા તો આ સુરતાના માધ્યમથી, ચિંતનના માધ્યમથી આપણે દર્શન કરી જ શકીએ છીએ. અને કૃપા વરસી રહી છે રાજજી મહારાજની. એ કૃપા સદગુરુ મહારાજ વરસાવતા હતા બ્રહ્મપ્રિયાઓ પર. ઇન્દ્રાવતી કહે છે કે હવે એ અમને કોણ સુખ આપશે, પણ આપી જ રહ્યા છે. અત્યારે પણ એ જ સ્વરૂપ બિરાજમાન છે. પણ આપણે અંતર આંખા ખોલી ત્યારે આપણને દર્શન થાય, ત્યારે એ સત સાહેબીના દર્શન થાય. પણ આપણા ચર્મ ચક્ષુથી એના દર્શન આપણે ક્યારેય નહીં કરી શકીએ. એના માટે બાતુની દ્રષ્ટિ, નિજ નયન ખોલવા પડશે. ત્યારે ખબર પડશે કે પરમધામનો દિવ્ય આનંદ તો હકીકતમાં સંસારની અંદર જ બિખેરાઈ ગયો છે. માયા છે, પણ એ માયા તારતમની અંદર તમે પૂરેપૂરા ગળાડૂબ થઈ જશો, ઇન્વોલ્વ થઈ જશો, તો માયા તમારું કાંઈ બગાડી લેવાની નથી. સુંદર સાધજી, કાંઈ માયા બગાડવાની નથી. પણ આપણે માયાની અંદર ઇન્વોલ્વ થયા અને તારતમને ભૂલી ગયા એટલે દુખી થઈ ગયા. બાકી કાંઈ નથી. કોઈ સંત, કોઈ ચરણ, સંતનું ચરણ કે કોઈ સદગુરુનું સાનિધ્ય મળી જાય તો એમાંથી કાઢી અને તમને પરમધામના રસ્તે લઈ જાય. એટલે કહે છે, उलझ रहे हैं गम की धूप में प्यार की छैया कर दे तू बिन माझी के नाव चले ना अब पतवार पकड़ ले तू मारा रास्ता रोशन कर दे हो मेरा रास्ता रोशन कर दे छाई अंधियारी रात देना है तो दीजिए जन्म जन्म का साथ के उलझ रहे हैं गम की धूप में. ગમ એટલે દુઃખ. આ દુઃખની છાયાની અંદર ઉલઝાઈ ગયા છે આ માયાની અંદર. તો પ્યાર કી છૈયા કર દે. તું કોણ કરે? આ સંત કરે. સંત સિવાય તમને સાચો રસ્તો આ જગતની અંદર કોઈ નહીં બતાવે. સદગુરુ સિવાય આપણને સાચો રસ્તો કોઈ નહીં બતાવે. આ સદગુરુની તો વાત ઇન્દ્રાવતી કરી રહી છે. અને એ જ સદગુરુ ક્યાં ગયા? આ વાણીની અંદર સમાહિત થયા. બંને અમારા હાદી આ વાણીની અંદર સમાહિત થયા છે. અને આજે બ્રહ્મપ્રિયાઓને સમજાવી રહ્યા છે કે સુખ તાલ મંદિર મોહલન કે કોન દેવાએ કોન દેવે ઉડાએ અંતર પટરે સુખ તાલ મંદિર કે. તાલ એટલે ભોજકોસર તળાવ અને મંદિરોનું વર્ણન કરી અને આપણા અંતરપટને આ માયારૂપી પડદાને કોણ હટાવશે? ભોજકોસર તળાવનું વર્ણન સદગુરુ મહારાજ કરતા કે ભોજકોસર તળાવ ક્યાં? કે રંગ મહોલની દક્ષિણ દિશામાં હોજકોસર તળાવ. સુંદર મજાનું તળાવ કે એની અંદર જ જમનાજી સમાહિત થાય છે. ચારો ઘાટ, ચારો દિશાની અંદર 4 ઘાટ,
પૂર્વ દિશાની અંદર 16 દેહુરીનો ઘાટ, જ્યાં ગરનાલા બનેલા છે, પુલ બનેલો છે 16 દેહુરીના ઘાટમાં, અને નીચેથી જમનાજી એની અંદર વહે છે. દક્ષિણ દિશામાં જાઓ તો 13 દેહુરીનો ઘાટ, પશ્ચિમ દિશામાં જાઓ તો ઝુંડનો ઘાટ, અને ઉત્તર દિશામાં જાઓ તો 9 દેહુરીનો ઘાટ છે સુંદર સાથજી. અને ચારો ઘાટની અંદરથી તમે પ્રવેશ નહીં કરી શકો. અંદર ઓચકોસર તળાવમાં પ્રવેશ કરવો હશે તો ઝુંડના ઘાટથી રાજજી, શ્યામાજી અને 12,000 બ્રહ્મપ્રિયા ઝુંડના ઘાટથી પ્રવેશ કરે છે. સુંદર મજાની એક જ હીરાની પાડ બનેલી છે પોલી, અને એની અંદર નીચે ઉતરવા માટે પણ ઘાટ છે. ચારો ઘાટમાં પગથિયા છે, અને ત્યાં તમે પહોંચશો એટલે ચૈતન્ય જહાજ માછલી આવશે. સદગુરુ મહારાજ એનું વર્ણન કરે છે કે વચમાં જે સુંદર 5 ભોમ અને 6ઠી ચાંદની છે, એ ટાપુ મહોલના પણ તમે દર્શન કરવા જઈ શકો છો. ટાપુ મહોલની અંદર તમે પ્રવેશ કરો, એની ચાંદની ઉપર જાઓ, અને ત્યાં હોજકોસર તળાવનું જે જલ છે એના તરંગોનો અનુભવ તમે કરી શકો છો. એ સદગુરુ મહારાજ ગાંધીભાઈની ઘરે બ્રહ્મપ્રિયાઓને એ આનંદ આપતા હતા. હે ઇન્દ્રાવતી એટલા માટે વિલાપ કરે છે કે હવે કોણ આપશે, પણ અત્યારે પણ સુંદર સાથજી મળી જ રહ્યું છે, આપી જ રહ્યા છે, અને આપણે પાત્ર હોય તો આપણે લઈ શકીએ. અને પછી આગળ કહે છે કે તીસરી ભૌમ મોહલ સિંગાર ઓર બેઠક આરોગ પોઢન કે. ત્રીજી ભૌમની પડસાલની વાત કરે છે કે ત્રીજી ભૌમની પડસાલમાં લગભગ સવારના 6 વાગ્યાથી બપોર પછીના 3 વાગ્યા સુધી, એટલે કે 6 થી 9, 9 થી 12 અને 12 થી 3, 3 પ્રહર સુધી રાજજી મહારાજ ત્રીજી ભૌમની પડસાલમાં જ રહે છે. 3 પ્રહર સુધી, એટલે કે 9 કલાક, સવારના 6 થી બપોર પછીના 3 વાગ્યા સુધી ત્રીજી ભૌમની પડસાલમાં જ રાજજી મહારાજ હોય છે. ઓર બેઠક આરોગે પૌઢન કે. સવારે 6 વાગે ઉઠી અને રાજજી મહારાજ 5:15 પાંચમી ભૌમ રંગ પરવાલમાંથી જાગી અને આવે છે ક્યાં? ત્રીજી ભૌમની પડસાલમાં 6 વાગે. 6 વાગે આવી 6:30 વાગ્યા સુધી પશુ પક્ષીઓને મુજરા. વિશાળ પડસાલ છે, એ પડસાલની અંદર બરોબર બીચ વચમાં ઉભા રહી અને રાજજી અને શ્યામાજી બંને સ્વરૂપ પૂરા પરમધામને સિંચન કરે છે કે ત્રીજી ભૌમ કી જો પડસાલ ઠોર બડે દરવાજે વિશાલ ધની આવત હે ઉઠી પ્રાત વન સિંચત અમૃત ઘાત. વનોને પણ સિંચે છે રાજજી મહારાજ. ક્યાંય સાંભળ્યું કે બ્રહ્મપ્રિયાઓ 12,000 છે તો બ્રહ્મપ્રિયાઓએ કામ કર્યું પરમધામમાં કે જેટલા વનો છે એ વનોને બ્રહ્મપ્રિયાઓ પાણી પાવા ગઈ? એવું તમે ક્યાંય સાંભળ્યું વાણીમાં? ના, રાજજી મહારાજની દ્રષ્ટિથી સિંચન થાય છે, ઈશ્કથી સિંચન થાય છે કે વન સિંચત અમૃત અઘાત. અમૃત, એના ઈશ્કમાંથી જે અમૃતની વરસાદ થાય છે તો જે વૃક્ષો છે, જે પૌધાઓ છે, જે જંગલ છે, જે ઝાડ છે એ અગાઈ જાય છે, એટલે કે તૃપ્ત થઈ જાય છે. અગાવું એટલે કે તૃપ્ત થઈ જાઓ. રાજ્યની દ્રષ્ટિથી જ એ વૃક્ષો છે, ફૂલ પૌધા બધા તૃપ્ત થઈ જાય છે. પછી પશુ પંખી કો મુજરા લેવે સુખ નજર સબો કો દેવે. પછી પરમધામની અંદર કરોડો પશુ, અનંત પશુ પંખીઓ છે. એ બધા જ ચાંદની ચોકની અંદર પશુ પંખીઓ આવી જાય અને એક એક પંખી પશુ પંખીને નજરથી સિંચે. અનંત, વિચાર કરજો, અનંત પશુ પંખી
રાજજી એક સાથે દ્રષ્ટિ મિલાવે તો રાજજી કેટલા સ્વરૂપ ધારણ કરતા હશે એ ક્યારેય તમે દર્શન કર્યા છે, વિચાર કર્યો છે કે ધની ઇનો કે કારણે સ્વરૂપ ધરે કઈ કરોડ, પશુ પંખીઓ માટે કરોડો સ્વરૂપ રાજ્ય ધારણ કરે અને એક પશુ પંખીને નજરથી સેંચે, એક દ્રષ્ટિ સામી નજર મિલાવે એક પશુ પંખી સામે. એટલે કીધું ધની ઇનો કે કારણે સ્વરૂપ ધરે કઈ કરોડ સ્વરૂપ ધરે. એ ત્રીજી ભૌમની પડસાલમાં રાજ્યને શ્યામાજી ઊભા હોય, દર્શન કરતા હોય, પશુ પંખીઓને મુજરા કરાવતા હોય અને પશુ પંખી પણ દર્શન કરતા હોય ત્યારે આપણે પણ સુંદર સાજીએ દર્શન કરી લેવાના. એ સદગુરુ મહારાજની દેન છે. અને પછી દર્શન કરાવ્યા પછી કે સુખપાલ બેઠન સિધાવતે, કે પછી રાજજી મહારાજ બ્રહ્મપ્રિયાઓને જ્યારે 3 વાગે ત્યારે સુખપાલમાં બેસીને તો સવારની લીલા થઈ, પછી ભોજનની લીલા થશે, શિનગાર થશે અને પ્રથમ શિનગાર થશે, પછી ભોજન થશે, પછી નિરત થશે અને પછી રાજભોગ થશે અને પછી વિશ્રામ થશે. એ બધી જ દિવ્ય લીલાઓ આપણે આવતીકાલે શ્રવણ કરશું. અને આજે સમય પૂરો થઈ ગયો. સુંદર સાંજજી સમય પૂરો થતા વાર, દરરોજ અડધી કલાક પૂરી થતા વાર નથી લાગતી, એમ આપણી જિંદગી પણ પૂરી થતા વાર નહીં લાગે. એટલા માટે આ પ્રયાસ છે. અમૃતની એક બૂંદ લેતા રહેજો અને એની અંદર સરાબોર થઈ ચિંતન કરી અને તમે પણ અમીરસ પીતા રહેજો. મળશું આપણે આવતીકાલે 7 વાગે ત્રીજી ભૌમની પડસાલમાં. ત્યાં સુધી વિરામ અને પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, કૃષ્ણ કન્હૈયા લાલ કી જય, શ્રી 5 મહામંગલપુરી ધામ કી જય, જગત ગુરુ શ્રી આચાર્ય મહારાજ કી જય, સમસ્ત મસ્ત સુંદર સાથ કી જય. સમય ધીરે ધીરે કેમ ચાલે સુંદર સાથજી? સમય તો એનું કામ કરે જ છે. તમે કહો છો કે સમય કહે કે તું ધીમે ધીમે ચાલ, પણ સમય એનું કામ કરશે જ. એ તો દરરોજ ટક 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 અવાજ કરે છે ઘડી. એમ મારો ને તમારો સમય કટ 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 થાય જ છે. એ સનાતન સત્ય છે ને સમજી જ લેવું છે. પ્રણામ.